જૂનાગઢમાં આયોજિત ગૌરવ પથ ખર્ચ છે 22 કરોડ રૂપિયા। શું ખરેખર આટલો ખર્ચ 1.25 કિલોમીટરના લંબાઈના રોડ માટે જરૂરી છે ખરો? અત્યારે આપણે એ જ જગ્યા પર છીએ કે જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે। અહીંયા રોડ પર નથી ખાડા જોવા મળતા, કારણ કે હજુ 8-9 મહિના પહેલા જ બનાવેલો આ રોડ છે। કહેવાય છે કે કૃષિ યુનિવર્સિટીની દિવાલ અંદર લઈ જવાની છે। તમે જુઓ છો કે કૃષિ યુનિવર્સિટીની જે દિવાલ અંદર લઈ જવાની વાત છે કે 22 કરોડ રૂપિયામાંથી જે પાછળ 10 કરોડ રૂપિયા વાપરવાના છે એ આખી લાઈન ઉપર ઘટાદાર વૃક્ષો આવેલા છે કે જેનો છાંયો આશરે અડધા રોડ સુધી લાગુ પડે છે। આ ઘટાદાર વૃક્ષો કાપી અને સિમેન્ટનું જંગલ ઊભું કરવાનું શા માટે? આ કોના લાભ માટે થઈ રહ્યું છે? હકીકતે અત્યારે જ્યારે ગ્રીનરી વધારવાની જરૂર છે ત્યારે મસ્ત મોટા ઘટાદાર વૃક્ષોનો શોથ વાળી અને માત્ર ડામર રોડ બનાવવો કેટલે અંશે વ્યાજબી છે? જે સરકારની યોજના પ્રમાણે ગૌરવ પથ બનાવવાનો છે, આમ તો એગ્રીકલ્ચરની જમીન એમાં સંપાદન કરી અને આ ગૌરવ પથ બનાવવાનો છે। 30 મીટર પહોળાઈનો ગૌરવ પથ થવાનો છે। સાથે સાથે જે પૂર આવ્યું હતું એને કારણે જે પાણીની સમસ્યા એગ્રીકલ્ચર કોર થઈ હતી, તો એના માટેની આખી એક ડ્રેન બનવાની છે રોડની સાઈડમાં। સાથે એગ્રીકલ્ચરની નવી કમ્પાઉન્ડ વોલ પણ કોર્પોરેશને કરી દેવાની છે અને રસ્તાની એ સાઈડે લોકો બેસી શકે એવી વ્યવસ્થા વિવિધ એમ્યુનિટીઝ એમાં કરવાની છે। આ રસ્તો એટલા માટે એનો ખર્ચ આટલો થાય છે। એગ્રીકલ્ચરની જમીન સંપાદન કરી અને એની દિવાલ કરી દેવાની છે, પાણીની ડ્રેન કરવાની છે। આપણો જુનાગઢ કોર્પોરેશનનો જ ગૌરવ પથની ખર્ચ એટલો નથી। રાજકોટ કોર્પોરેશનનો ખર્ચ અંદાજિત 17 કરોડના ખર્ચે એ ગૌરવ પથ બનાવે છે। જામનગર કોર્પોરેશન 17.5 કરોડના ખર્ચે ગૌરવ પથ બનાવે છે। એટલે સરકારની યોજના છે કે એક રસ્તો એવો હોવો જોઈએ કે એક સારો હોય। ને કદાચ તમે સુરત ગયા હશો તો જે ડુમસ રોડ જોયો હશે, એટલે ડુમસ રોડ જેવો બનાવેલો છે એવો આ ગૌરવ પથ બનાવવાનો છે। એટલે ખર્ચ છે અને હજી પણ એમાં હું તમને કહી દઉં છું, એગ્રીકલ્ચરની જમીન આપણને મળશે તો જ ગૌરવ પથ બનશે। 22 કરોડ રૂપિયા ન જોઈએ આટલા રોડમાં, એટલો બધો ખર્ચો થાય જ નહીં। આમાં થોડો સોનાનો રોડ બનાવવાનો છે આપણે। પછી આ રોડ બનશે ત્યારે આ બધા ઝાડવાની તો રીએ, આમાં કઈ મોટો આમાં 4 લાઈન ન બનાવે। વયા જાય એમ છે તો શું કેવું છે તમારું? જવા જોઈએ, ઝાડવા ન જાય, જવા જોઈએ કે ન જવા જોઈએ? ન જવા જોઈએ ઝાડવા છે। હું 22 કરોડ આપણે સરકારને 22 કરોડ રૂપિયા પાસ છે। 1 કિલોમીટરનું રન છે। 1 કિલોમીટરમાં રોડનું 22 કરોડ રૂપિયાનો ઉપયોગ થાય તો રોડ નથી બનાવતા, ભ્રષ્ટાચાર કરે છે, રોડ નથી બનાવતાનું નિર્ણય લેવામાં આવે। મારી શર્મા વિનંતી છે રસ્તો સારો બનાવો। શું લાગે છે તમને 22 કરોડ તમને પબ્લિકને શું લાગે છે? રોડ નથી બનાવતા, તમે જનતા બોલતી નથી, પરેશાન કરે છે આપણને। શર્મા વિનંતી કે 22 કરોડ રૂપિયા પાસ થઈ રોડ શર્મા વિનંતી કે રોડ સારો મજાનો રોડ બનાવે, મારી શર્મા વિનંતી છે।